વડોદરામાં રંજન ભટ્ટનો વિરોધ કરતા પોસ્ટર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પોસ્ટ છપાવ્યાનો ઇનકાર કર્યો. પોસ્ટર વિવાદને લઈ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ નિવેદન આપ્યું. રંજન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા ન હોવાની વાત કરી. ભાજપ મને ફસાવવાની કોશિશ કરી રહી છે. ગઈકાલે પોલીસે ઘરે આવી નોટિસ પાઠવી. હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યું હોવાની વાત ઋત્વિજે કરી. હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની વાત પણ કરી. પૂછો, હેરી ઓડને પૂછો. મને તો અત્યાર સુધી તમારા મીડિયાના માધ્યમથી મેં જે સાંભળ્યું એમાં હેરી ઓડ મારું નામ બોલ્યું એવું મેં સાંભળ્યું નથી. પરંતુ એક વસ્તુ હોઈ શકે કે જે રીતે 12 કલાક છોકરાઓને બેસાડી રાખ્યા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયા, અહીંયા લઈ ગયા, ત્યાં લઈ ગયા, કોઈ પોલીસ કેસ થયો નતો, એનસી નતો અને વગર એકદમ જે ગેરકાયદેસર ડિટેન કર્યા, એ લોકોને જે પકડવાની ઢબ હતી. આજે તમે જો મને નોટિસ આપી તો નોટિસનું પાલન કરવા માટે હું આવ્યો છું. એ લોકોને તો ડાયરેક્ટ ઉઠાવી દીધા હતા બધાને. દાદાગીરી કે ધમકી આપી હોય, કોઈએ જબરજસ્તી કરી હોય, એ તો એ તમને એ લોકો જ કહી શકશે. મંત્રી વડોદરામાં આવે ત્યારે કોને પકડે? ઋત્વિજ જોશીને. કમાટી બેગ દોડવા જવું તોય પોલીસ મને પકડે. દ્વારકામાં દર મહિને પૂનમ ભરવા જઉં છું, દ્વારકા જઉં તો પણ પોલીસ પકડે. તો પોલીસને હું સોફ્ટ ટાર્ગેટ લાગુ છું અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ લોકો કરી રહ્યા હોય. પણ કેટલાક ષડયંત્રકારી મિત્રો, જેને આપ સૌ જાણો છો, જે મને લાગે છે કે કદાચ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને અત્યારે ભાજપમાં છે, એ લોકો પણ આમાં ષડયંત્રમાં